અમદાવાદમાં 140 સ્થળે ચોમાસામાં ભરાય છે વરસાદી પાણી, ત્યારે 38 સ્થળો પર 8 થી 10 કલાક સુધી પાણી ભરાઈ રહે છે. વોટર લોગિંગ સ્પોટ પાછળ 800 કરોડનો ખર્ચ કરાશે. એએમસી સ્ટ્રોમ વોટર લાઇન સહિતની કામગીરી કરશે. પમ્પિંગ સ્ટેશન અને રાઇઝિંગ લાઇન પણ બનાવવામાં આવશે. બોપલ, ગુમા, ઓઢવ, માણેકબાગ સહિતના સ્થળે આ કામગીરી કરાશે. 8-10 કલાક કે 12 કલાક પાણી ભરાઈ રહેતું હોય ત્યાં ગાડી પાણીની ભરાવાની સમસ્યા વધારે સમયની હોય એવા 36 હતા. એ 36ની અંદર આપણે 33ના કામ હાથ ઉપર અત્યારે હાલ લીધેલા છે. એ કામ ચાલુ છે. દાખલા તરીકે બોપલ અને ગુમાની અંદર સ્ટ્રોમ વોટરના પમ્પિંગ સ્ટેશન બની રહ્યા છે. એ 15 કરોડના ખર્ચે બની રહ્યા છે. ચંદ્રભાગા નાળું છે, એ લગભગ 146 કરોડનો સેકન્ડ ફેઝનું, પહેલાં ફેઝનું 80 કરોડનું હતું, બીજા ફેઝનું 46 કરોડનું કામ છે. એ જ રીતે મધુમાલતીમાં જોઈએ તો મધુમાલતીની અંદર પણ લગભગ 13 કરોડ રૂપિયાનું જે પમ્પિંગ સ્ટેશન બનવાનું છે ને એની રાઇઝિંગ લાઇન નાખવાની છે. એમ આ બધા જે કામો જે છે એ બધા જ કામોનું પમ્પિંગ બનાવવાના, એની રાઇઝિંગ લાઇન નાખવાની અને એના સ્ટ્રોમ વોટરના પમ્પિંગ બનાવવાનું, એ બધા એવા કામો લીધેલા છે. એના કારણે આટલો મોટો ખર્ચો થવાનો છે.